ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વ્યૂ જોયું હતું. આજે આપણે સિક્વન્સ જોવાની છે. સિક્વન્સ નામ જે ટોપિક છે સિક્વન્સનો. Oracle provide the capability to generate sequence of unique number and they are called sequence. Oracle provide a capability to generate a sequence of unique number and they call sequence. Oracle provide કરે છે સિક્વન્સલી કોઈ પણ એક નંબર જનરેટ કરવા માટે, અથવા સિક્વન્સ એટલે સતત કોઈ પણ કન્ટિન્યુ પ્રોસેસ હોય, બરાબર, એના માટે સિક્વન્સ ક્રિએટ કરે છે. પણ કેવી? યુનિક. Just like a table, view, indexes and synonyms, a sequence is a type of database object. ટેબલ છે, વ્યૂ છે, ઇન્ડેક્સ છે, સિનોનિયમ્સ છે, બરોબર. એના જેમ જ સિક્વન્સ છે ડેટાબેઝનો એક ઓબ્જેક્ટ છે. Sequences are used to generate a unique sequentially integer value that are used as a primary key value in database table. સિક્વન્સ શેના માટે યુઝ થાય છે? તો સિક્વન્સ આર યુઝડ ટુ જનરેટ અ યુનિક સિક્વન્સલી ઇન્ટીજર વેલ્યુ. એટલે સિક્વન્સ કેના માટે યુઝ થાય છે? તો કે યુનિક નંબર જનરેટ કરે છે અને એ સિક્વન્સ ઇન્ટીજર નંબર જનરેટ કરે છે. ધેટ આર યુઝડ એઝ અ પ્રાઇમરી કી. તેથી તેને પ્રાઇમરી કીની અંદર ડેટાબેઝના ટેબલના પ્રાઇમરી કીની અંદર એનો યુઝ થાય છે. The sequence of number can be generated in either ascending order or descending order. The sequence number generate થાય છે એ કાં ascending order માં generate થાય છે, કાં descending order માં generate થાય છે. Next, આ છે sequence ની syntax. Create sequence name, increment by number, start with value, maximum value, no max value, minimum value, no minimum value, cycle, no cycle, catch, no catch, order and no order. Create sequence name, increment by number, start value number, maximum value number, no max value, no minimum value આમાં રહી ગઈ છે. Cycle, no cycle, catch, number of sequence value to catch and no catch, order and no order. Complete. Increment by, it is specified the interval between the two value of sequence. It can be positive or negative, but cannot be zero. If you not use this clause, then default value is 1. Increment by 1. શું કહે છે? Specify the interval between the two value of sequence. સિક્વન્સની જે બે વેલ્યુ છે એ બે વચ્ચેનો જે ડિફરન્સ કે છે ને, એ ડિફરન્સ અહીંયા ઇન્ક્રીમેન્ટ બાયમાં આવે છે. કારણ કે 1, 3, 5, 7 તો બેનું ઇન્ક્રીમેન્ટ થયું તો ઇન્ક્રીમેન્ટ બાય 2. 1, 6, 11 ઇન્ક્રીમેન્ટ બાય 5નું હોય તો અહીંયા 5 દેવાનું છે. એનો ડિફોલ્ટ ક્લોઝ છે અથવા ડિફોલ્ટ વેલ્યુ છે 1. જો તમે આ લખો નહીં તો એની ડિફોલ્ટ વેલ્યુ 1 છે. નેક્સ્ટ, સ્ટાર્ટ વિથ. Specified the first number to be started with the sequence. મીન્સ કે જે સિક્વન્સ છે સ્ટાર્ટ ક્યાંથી કરવાની છે, જેને કહેવાય સ્પેસિફાઈડ વિથ સ્ટાર્ટ, બરોબર, જેને કહેવાય સ્ટાર્ટ વિથ. જે નંબર આવશો એ સિક્વન્સનું સ્ટાર્ટિંગ પોઝિશન કહેવામાં આવે છે. મેક્સ વેલ્યુ શું કહે છે કે તમે જે સિક્વન્સ ક્રિએટ કરેલી છે એ સિક્વન્સની મેક્સિમમ વેલ્યુ કઈ છે, બરોબર. એ મેક્સિમમ વેલ્યુ મીન્સ કે સિક્વન્સ જ્યાં સુધી ક્રિએટ થતી હશે તો એક એનો એન્ડિંગ પોઈન્ટ છે કે ઇન્ક્રીમેન્ટ બાય થતું હોય તો ક્યાં સુધી? તો કે આની લાસ્ટ વેલ્યુ છે, ત્યાર પછીનું ઇન્ક્રીમેન્ટ થશે નહીં. તો મેક્સ વેલ્યુ જે આપશો એ મેક્સિમમ વેલ્યુ કહેવાય. નો મેક્સ વેલ્યુ. If you don't want to specify maximum value, then you can define this clause. જો તમારે maximum value
મેક્સિમમ વેલ્યુ ડિફાઇન ન કરવી હોય તો મેક્સિમમ વેલ્યુ ક્લોઝ કે છે તો કે 10⁻37 છે. ત્યાં 1037 છે એ 10⁻37 છે. રેડી? એટલે ત્યાં 10⁻37 ગણવાની છે. મીન વેલ્યુ સ્પેસિફાઈડ બાય ધ મિનિમમ વેલ્યુ ઓફ સિક્વન્સ. બરોબર? તો મિનિમમ વેલ્યુ તમારે સેટ કરવી હોય તો મીન વેલ્યુ ફ્રોમ સિક્વન્સ કહેવાય છે. હવે નો મીન, બરોબર, નો મિનિમમ વેલ્યુ સમજી લેવાનું કે નો મિનિમમ વેલ્યુ મીન્સ જે મેક્સિમમ વેલ્યુ છે એમ નો મિનિમમ વેલ્યુ તમારે સેટ કરવી હોય તો પણ તમે સેટ કરી શકો છો. અને એની વેલ્યુ છે 10⁻37. 10⁻37 છે એ પ્લસમાં છે અને 10⁻37 છે એ માઇનસમાં છે. યાદ રાખજો આ શેના માટે યુઝ થાય છે? જો સિક્વન્સ તમારે ડિક્રીમેન્ટમાં યુઝ થશે તો મીન વેલ્યુ સેટ કરવી પડશે. જો સિક્વન્સ તમારો ઇન્ક્રીમેન્ટ અસેન્ડિંગ ઓર્ડરમાં હશે, બરોબર, તો મેક્સ વેલ્યુ થશે. જો ઇન્ક્રીમેન્ટ +1 +2 +3 હશે તો મેક્સ વેલ્યુ સેટ કરવી પડશે. અને જો સિક્વન્સ તમારી ડાઉનવર્ડ હશે 10, 9, 8, 7 તો તમારે મિનિમમ વેલ્યુ સેટ કરવી પડશે. બરોબર? નેક્સ્ટ છે સાયકલ. નો સાયકલ. સાયકલ અને સાયકલ શેના માટે થાય છે? તો સ્પેસિફાઈ ધ સિક્વન્સ કન્ટિન્યુ ટુ જનરેટ અ નંબર આફ્ટર રીચ ટુ ઇટ મેક્સિમમ વેલ્યુ. બરોબર? નો સાયકલ. ધ સિક્વન્સ વિલ બી નોટ જનરેટ મોર નંબર આફ્ટર રીચ ઇટ મેક્સિમમ વેલ્યુ. સાયકલ નો સાયકલ મીન્સ કે માની લો સિક્વન્સ તમે ઇન્ક્રીમેન્ટ બાય 1 લખેલું છે અને સિક્વન્સ તમે કર્યું છે 1, મેક્સિમમ વેલ્યુ 10. તો જો સાયકલ કરેલી શું થશે? તો કે સાયકલની અંદર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 મીન્સ કે સાયકલ કરેલું તો પણ વાંધો નથી, નો સાયકલ કરેલું તો પણ વાંધો નથી. પણ જો સાયકલ ક્રિએટ કરેલો હશે સાયકલ તો યુ જસ્ટ સિક્વન્સ જમ્પ ટુ સ્ટાર્ટિંગ વેલ્યુ 1. બરોબર? અગેન સિક્વન્સ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અગેન 1. પણ જો નો સાયકલ કરેલો હશે તો 10 આવશે ત્યાર પછી પૂરું. હવે સિક્વન્સ નવો નંબર જનરેટ કરશે નહીં. રેડી? તો એનો સાયકલ અને નો સાયકલ, કેચ અને નો કેચ. કેચ અને નો કેચ શું કરે છે? તો બેઝિકલી it will specify the value of how many numbers Oracle will prepare for a next value in memory. બરોબર? શું કહે છે? તો કે જે કેચ કરશો તો મેમરીની અંદર સિક્વન્સના કેટલા નંબર જનરેટ કરીને રાખશે. It will specify the value of how many numbers Oracle will be prepare of next value in memory. મેમરીની અંદર કેટલા નંબર ક્રિએટ કરીને રાખશે, જે સિક્વન્સના નેક્સ્ટ નંબર કેટલા ક્રિએટ કરી રાખશે એના માટે કેચનો યુઝ થાય છે. નો કેચ છે મીન્સ કે ડઝ નોટ પ્રિપેર વેલ્યુ ફોર કેચેસ. બરોબર? એક પણ નંબર મેમરીમાં કેચીસ order. It will generate you the sequence number. It will guarantee you that the sequence number are generated in order. બરોબર? શું કહે છે? તો કે ઓર્ડરનો યુઝ કરશો તો એમાં ગેરંટી છે કે જે નંબર ક્રિએટ કરશે અથવા ન્યૂ નંબર ક્રિએટ કરશે એ હંમેશા ઓર્ડરમાં જ હશે. જ્યારે નો ઓર્ડર હશે ઇટ વિલ નોટ જનરેટ યુ ટુ સિક્વન્સ નંબર ઇઝ ઓર્ડર. બરોબર? એમાં ગેરંટી એવું નથી કે જે સિક્વન્સ નંબર જનરેટ કરશે એ સિક્વન્સમાં જ હશે. બરોબર? આ છે સિક્વન્સની સિન્ટેક્સ. અગેન રિપીટ. ઇન્ક્રીમેન્ટ બાય જેટલા મીન્સ ઇન્ક્રીમેન્ટ મીન્સ કે 2 આ
ઇન્ક્રીમેન્ટ બાય મીન્સ કે તમારો નેક્સ્ટ નંબર જે જનરેટ કરો છો એ બે નંબરનો ડિફરન્સ કેટલો છે ઇન્ક્રીમેન્ટ બાયમાં આવે છે. સ્ટાર્ટ વિથ ક્યાંથી ચાલુ કર્યું છે એ માટે મેક્સ વેલ્યુ કેટલા નંબર સુધી જાય એટલે મેક્સિમમ વેલ્યુ સુધી કેટલા નંબર સુધી ઇન્ક્રીમેન્ટ કરે એની લાસ્ટ પોઝિશન અહીંયા લખવાની છે. નો મેક્સ વેલ્યુ જેટલો જનરેટ કરી શકે એટલો નંબર જનરેટ કરી શકે છે. એની મેક્સિમમ વેલ્યુ છે 10⁻37. મિનિમમ વેલ્યુ ક્યાં સુધી સિક્વન્સ જનરેટ કરે છે એની મિનિમમ વેલ્યુ કેટલી છે. મેક્સિમમ વેલ્યુ ઇન્ક્રીમેન્ટ માટે યુઝ થાય છે. ઇન્ક્રીમેન્ટ બાય +1 +2 +3 હોય. ડિફોલ્ટ +1 જ છે. જો માઇનસમાં હોય તો ઇન્ક્રીમેન્ટમાં -1 કરશો તો એના માટે મીન વેલ્યુ જોશે. તો મિનિમમ વેલ્યુ કઈ છે જે ડિસેન્ડિંગ ઓર્ડરમાં હોય એના માટે છે. નો મિનિમમ વેલ્યુ નો મિનિમમ વેલ્યુ સેમ વસ્તુ મેક્સ માટે છે. ઓલું પ્લસમાં હશે, નો મિનિમમ માઇનસમાં હશે. સાયકલ સિક્વન્સ જનરેટ કરશે, મેક્સિમમ સુધી પહોંચશે. સાયકલ હશે તો અગેન 1 થી ચાલુ કરશે. નો સાયકલ હશે તો ત્યાં સ્ટોપ થઈ જશે. કેચ નો કેચ મેમરીમાં નંબર કેટલા નેક્સ્ટ નંબર જનરેટ કરશે એ કેચમાં યુઝ થશે. નો કેચમાં મેમરીમાં જનરેટ કરીને રાખશે નહીં. ઓર્ડર અને નો ઓર્ડરની અંદર સિક્વન્સ નંબર સિક્વન્સલી જનરેટ કરશે અને નો ઓર્ડરમાં ઓર્ડર નંબર સિક્વન્સલી જનરેટ કરશે. રેડી? હવે સિક્વન્સ નંબર બતાવું છું. ક્રિએટ સિક્વન્સ ઓર્ડર _નંબર સિક્વન્સ. બરોબર, એક ઓર્ડર _નંબર સિક્વન્સ ક્રિએટ કરી છે. ઇન્ક્રીમેન્ટ બાય 1 જેમાં +1 નું ઇન્ક્રીમેન્ટ છે. સ્ટાર્ટ વિથ 1 જે 1 થી ચાલુ થશે. મેક્સિમમ વેલ્યુ 1 0 0 0 0 0 0 0 2 2 4 2 6 2 8. એકલા પછી 8 મીંડા છે. બરોબર, 2 4 6 8. મિનિમમ વેલ્યુ 1. સાયકલ અને કેચ 10. બરોબર, ઓર્ડરનો ક્લોઝ યુઝ કરેલો નથી. બાય ડિફોલ્ટ ઓર્ડર જ છે. કમ્પ્લીટ. હવે સિક્વન્સ ક્રિએટ કરી સ્ટાર્ટ ક્યાં થશે 1 થી. કેટલું ઇન્ક્રીમેન્ટ થશે 1. મિનિમમ વેલ્યુ જરૂર નથી છતાં લખી છે પણ જરૂર પડે નહીં. મિનિમમ વેલ્યુ 1. સાયકલ આપેલી છે એટલે મીન્સ કે ત્યાં પોકશે ત્યાર પછી પાછું પહેલે જ ચાલુ ત્યાંથી પહેલા ચાલુ કરશો. બેઝિક નંબર ઘણા કહેવાય. કેચ મીન્સ કે મેમરીની અંદર 10 નંબર જનરેટ કરીને રાખશે. એક્સેસ એન્ડ સિક્વન્સ વેલ્યુ. સિક્વન્સની વેલ્યુ કેમ એક્સેસ થશે? સિક્વન્સ વેલ્યુ જનરેટેડ થ્રુ ધ યુઝ ઓફ 2 pseudo column નેમ નેક્સ્ટ વેલ્યુ એન્ડ કરંટ વેલ્યુ. બરોબર, સિક્વન્સ નંબરની વેલ્યુ જનરેટ કરવા માટે 2 pseudo column છે. મીન્સ કે pseudo column મીન્સ કે ઇનબિલ્ટ ક્રિએટ કરેલી, આપણે ક્રિએટ કરવાની નથી. ઓરેકલ સિસ્ટમની અંદર ઇનબિલ્ટ ક્રિએટ થયેલી હોય એના માટે. પછી આપેલું છે a pseudo column behave like a table column but pseudo column are not actually stored in table. pseudo column છે ઈ ટેબલના કોલમ જેવું બિહેવ કરશે પણ એકચ્યુઅલી ટેબલની કોલમ છે નહીં. નેક્સ્ટ, we can select the value from the pseudo column but cannot be perform a manipulate on their value. બરોબર, we can select મીન્સ કે pseudo column ની વેલ્યુ આપણે સિલેક્ટ કરી શકીએ છીએ પણ એના ઉપર કોઈ પણ જાતનું મેનિપ્યુલેશન એની વેલ્યુ સાથે કોઈ પણ જાતની મેનિપ્યુલેશન કરી શકતા નથી. જે વેલ્યુ છે એઝ ઇટ ઇઝ યુઝ કરી શકીએ. એમાં ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ કાંઈ કરી શકીએ નહીં. ઓટો જનરેટ છે એટલે. તો ફર્સ્ટ ટાઈમ યુ સિલેક્ટ ધ નેક્સ્ટ વેલ્યુ pseudo column the initialize the value of sequence is return. જ્યારે ફર્સ્ટ ટાઈમ તમે નેક્સ્ટ વેલ્યુ જનરેટ કરો છો ત્યારે સિક્વન્સને ઇનિશિયલાઇઝ નંબર જનરેટ થાય છે અને એ રિટર્ન કરે છે. સબસિક્વન્ટલી સિલેક્શન ઓફ નેક્સ્ટ વેલ્યુ pseudo column will cause the sequence is increment as specified by the increment by clause and will return the newly generated sequence value. સબસિક્વન્સની અંદર જ્યારે નેક્સ્ટ ટાઈમ તમે pseudo columnની અંદર અથવા જ્યારે નેક્સ્ટ ટાઈમ તમે નેક્સ્ટ વેલ્યુ આપશો ત્યારે ઇન્ક્રીમેન્ટ બાયની અંદર જે વેલ્યુ આપેલી છે એટલી વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરીને તમારો ન્યૂ નંબર જનરેટ કરીને આપશે. બરોબર, the current pseudo column return the current value of the sequence which is the value written by the last reference to next value.
કરંટ વેલ્યુ શું કરે છે તો કે અત્યારે કરંટ પોઝિશનમાં સિક્વન્સની કઈ વેલ્યુ છે એ તમને રિટર્ન કરે છે કે જે નેક્સ્ટ વેલ્યુ એ લાસ્ટ ટાઈમ રેફરન્સ તરીકે આપેલું હોય. યાદ રાખજો. ઓકે, હવે છે ક્રિએટ ટેબલ સેલ્સ ઓર્ડર. ઓર્ડર અંડરસ્કોર નંબર 9 constraint pk underscore sales underscore dot primary key. પ્રાઇમરી કી ઓર્ડર નંબર 9,2. હવે અહીંયા એક ઓર્ડર નંબર નામનું સેલ્સ ઓર્ડરનું ટેબલ બનાવ્યું છે. અહીંયા ઓર્ડર નંબરમાં નંબર 9 આપેલું છે, એમાં પ્રાઇમરી કી સેટ કરેલી છે, બરોબર, અને એનું નામ આપેલું છે પીકે અંડરસ્કોર સેલ્સ અંડરસ્કોર ઓર્ડર. પ્રાઇમરી કી સેલ્સ ઓર્ડર ટેબલની અને ઓર્ડર એમાઉન્ટ છે નંબર ને 2. ઇન્સર્ટ ઇન્ટુ કમાન્ડ આમાં યુઝ કરશે એક્સેસિંગ સિક્વન્સ વેલ્યુ. હવે સિક્વન્સની વેલ્યુ કેમ એક્સેસ કરે છે ટેબલના રેકોર્ડમાં. The insert command show the below insert 3 rows in the sales order table. The insert command reference the order number sequence dot next value pseudo column. બરોબર. insert command show the below નીચે આપેલ insert command માં 3 રો ક્રિએટ કરેલી છે અને તેની અંદર pseudo order underscore number underscore sequence dot next value pseudo column નો યુઝ કરેલો છે. insert into sales order values order underscore number underscore sequence next value 155.59. same for order underscore number underscore sequence or next value 45000 and next insert new sales order underscore number underscore sequence or next value 16.95. ઓકે, હવેનું આઉટપુટ શું આવે છે? સિલેક્ટ સ્ટાર ફ્રોમ સેલ્સ ઓર્ડર. બરોબર, સિલેક્ટ સ્ટાર ફ્રોમ શું કરે છે તો અહીંયા ઓર્ડર નંબર અને ઓર્ડર એમાઉન્ટ છે, બે ભલે પાસે પાસે દેખાય પણ એક ફિલ્ડ છે ઓર્ડર નંબર અને એક છે ઓર્ડર એમાઉન્ટ છે. 1 2 3 5 છે ઓર્ડર નંબર છે, ઓર્ડર નંબર 1 2 3 છે અને ઓર્ડર એમાઉન્ટ તમને આપેલી જ છે, આગલા જોઈ લે 15559 450 60.95. તો એ જ વેલ્યુ આપેલી છે. રેડી. એક્સેસિંગ સિક્વન્સ વેલ્યુ બીજી રીતે એક્સેસ કરવું હોય કરંટ વેલ્યુમાં તો ક્રિએટ ટેબલ ઓર્ડર ડિટેલ્સ ઓર્ડર નંબર 9 ઓર્ડર રો નંબર 3 pseudo underscore description where k2 15 quality order number 3 product price number 3 constant pk underscore order underscore detail primary key order number અને order row. ટેબલ લેવલ કરી છે, બે પ્રાઇમરી કી સેટ કરી છે, ઓર્ડર નંબર છે અને ઓર્ડર રોમાં. કન્સ્ટન્ટ ફોરેન કી અંડરસ્કોર ઓર્ડર અંડરસ્કોર નંબર ફોરેન કી ઓર્ડર નંબર રેફરન્સ ઇન સેલ્સ ઓર્ડર. રેડી. એમાં ઓર્ડર નંબર છે, ઓર્ડર નંબર પણ એમાં પ્રાઇમરી કી અને ફોરેન કી બે સેટ કરેલી છે. ઓર્ડર નંબર નીચે પ્રાઇમરી કી સેટ કરેલી છે, ઓર્ડર રોમાં અંદર પ્રાઇમરી કી સેટ કરેલી છે અને ઓર્ડર રોમાં ઓલરેડી રેફરન્સ કી પણ સેટ કરેલી છે જેની અંદર આવેલ છે સેલ્સ ઓર્ડર ની. એટલે કમ્પ્લીટ. નેક્સ્ટ સેલ્સ ઓર્ડર નંબર ઓર્ડર એમાઉન્ટ 5 અને 20 સેલ્સ ઓર્ડર ડિટેલ્સ 5 1 એન ટેબલ. બે સ્લાઇડ વહી ગઈ નથી, હા બે સ્લાઇડ વહી ગઈ. તો ઓર્ડર ડિટેલ્સ ટેબલ હેઝ અ ફોરેન કી રેફરન્સ ટુ ધ સેલ્સ ઓર્ડર the table through the order number column. Delete from sales order, insert new value sales order number sequence of next value 200 order number sequence of value 1 n table 1 100 order number sequence dot current value 2 table lamp 2 50.00. રેડી. હવે જો સેલ્સ ઓર્ડરની અંદર મેં સિક્વન્સ યુઝ કરી છે,
પહેલા સેલ્સ ઓર્ડર ટેબલના બધા રેકોર્ડ ડિલીટ કરી નાખ્યા, પછી સેલ્સ ઓર્ડરની અંદર પહેલા મેં ઓર્ડર નંબરની અંદર પહેલા સૌથી પહેલા રેકોર્ડ મેં ક્રિએટ કર્યો. કયો? The order detail table such a foreign key reference to the sales order table through the order number column. શું કરે છે હવે આની અંદર જો તમે રિપીટ કરાવું છું. delete from sales order, insert into sales order, order underscore number of the sequence or next value 200, insert into sales order details table, order number dot sequence dot current value comma 1, end table 1 100, insert into order details values order underscore number underscore sequence dot current value comma 2, table length 2 અને 50. નેક્સ્ટ એનો આઉટપુટ શું આવે તો સેલ્સ ઓર્ડરની અંદર એક રેકોર્ડ ઇન્સર્ટ કર્યા અને સેલ્સ ઓર્ડર ડિટેલ્સની અંદર બે રેકોર્ડ ઇન્સર્ટ કરેલા છે. તો સિલેક્ટ ફ્રોમ ઓર્ડર ડિટેલ્સ કે છે ઓર્ડર નંબર, ઓર્ડર ડિટેલ્સ, પ્રોડક્ટ રેટ, ક્વોલિટી, ડિસ્ક્રિપ્શન અને પ્રોડક્ટ રેટ. આ 5 1 એન ટેબલ 1 અને 100 આ ફર્સ્ટ રેકોર્ડ છે અને 5 2 ટેબલ લેમ્પ 2 અને 50 આ તમારો સેકન્ડ રેકોર્ડ છે. રીઝન શું છે તો કે કરંટ વેલ્યુ અહીંયા પ્રાઇમરી કી સેટ કરી છે, પ્રાઇમરી કીનું કરંટ ઓર્ડર નંબર છે એઝ ઇટ ઇઝ અહીંયા લેવાનો છે અને બીજો એક ઓર્ડર નંબર બીજો જે ઓર્ડર નંબર આપેલો છે એ બીજો ઓર્ડર નંબર આપવાનો કીધેલો છે એ છે તમારા કરંટ ઓર્ડર રો નંબર, જે કેટલામી રો જનરેટ કરે છે એ રોનો ઓર્ડર નંબર અહીંયા સિક્વન્સલી સેટ કરેલો છે. તો આ બે નંબર એટલે જનરેટ કરે છે અને બેની અંદર એટલે પ્રાઇમરી કી સેટ કરેલી છે કે જે પ્રાઇમરી કી સેટ કરેલી છે એ પ્રાઇમરી કીનો યુઝ એક છે જે કરંટની અંદર એઝ અ રેફરન્સ તરીકે સેટ કરેલો છે અને બીજો છે ક્વોન્ટિટી ઓર્ડર છે જેમાં પ્રાઇમરી કી તરીકે યુઝ થશે. 1 2 3 પ્રાઇમરી કી છે અને 5 5 છે એ રેફરન્સ કી છે, કારણ કે તો અને તો જ વેલ્યુ તમારા સિક્વન્સની અંદર કન્ટિન્યુ એડ થતી રહીએ અથવા સિક્વન્સની નંબર જનરેટ કરે છે 5 એટલે એક ટેબલની અંદર જે રેકોર્ડ છે એ જ રેકોર્ડ કરંટ વેલ્યુ થ્રુ બીજા ટેબલની અંદર આપણે યુઝ કરીએ છીએ જેથી કરીને નંબર ચેન્જ થાય નહીં. અલ્ટર સિક્વન્સ, જો તમારે સિક્વન્સ અલ્ટર કરવી હોય તો પોસિબિલિટી છે કે અલ્ટર સિક્વન્સ નેમ થ્રુ તમે સિક્વન્સ એડ કરાવી શકો છો. મીન્સ કે તમે કોઈ પણ સિક્વન્સ તમારે ઇન્સર્ટ કરેલી હોય અને એ તમારે ડિલીટ કરવી હોય અથવા એની અલ્ટર કરવી હોય તો તમે અલ્ટર સિક્વન્સથી તમે સિક્વન્સ અલ્ટર કરી શકો છો. બરોબર, alter sequence name. Sequence is usually altered when it is desirable to set of the element the value of min value or max value parameter, or to change the increment by value, or to change the number of catch sequence number. Sequence are usually altered. Sequence mostly alter થઈ શકે છે. Mostly it is desirable to set of eliminate the value of mean value, max value parameter, or change the increment by value, or to change number of catches sequence number. યાદ રાખજો સિક્વન્સની અંદર સ્ટાર્ટ વિથ વેલ્યુ છે ઇઝ ધેર નેવર ચેન્જ. ઇફ યુ ક્રિએટ અ ફર્સ્ટ ટાઈમ સિક્વન્સ ધેન આફ્ટર યુ નેવર ચેન્જ સ્ટાર્ટ વિથ વેલ્યુ. એમસીક્યુમાં યાદ રાખવાનું. રેડી, બાકી બધી વેલ્યુ તમે ચેન્જીસ કરી શકો છો સિક્વન્સની અંદર. The alter sequence command show here to change the max value of the order underscore number of sequence to 2 0 0 0 0 0 0 0 0 એટલે 1 પછી 8 0 તો જગ્યાએ 2 જગ્યાએ 8 0 કર્યા છે. alter sequence order number max value 2 0 0 0 0 0 0 and 0 0 sequence alterate. રેડી, તો સિક્વન્સનો નંબર અહીં અલ્ટર કરેલો છે. maximum value. Next, when to specify the mean value clause, to specify the value should be a less than a max value where a sequence generate ascending order. જ્યારે તમે મિનિમમ વેલ્યુ સેટ કરો, ઇફ યુ સ્પેસિફાય ધ મીન વેલ્યુ ક્લોઝ, જો તમે મીન વેલ્યુ ક્લોઝ સેટ કરો તો એને સ્પેસિફાઈડ વેલ્યુ શુડ બી લેસ ધેન મેક્સ વેલ્યુ અને એ
મેક્સ વેલ્યુ કરતાં નાની છે હવે ધ સિક્વન્સ જનરેટ અસેન્ડિંગ નંબર ત્યારે સિક્વન્સ છે ની અસેન્ડિંગ નંબર જનરેટ કરે છે ઇન ધ કેસ ઓફ ડિસેન્ડિંગ ઓર્ડર ધ મેક્સ વેલ્યુ શુડ બી લેસ ધેન મીન વેલ્યુ અને ડિસેન્ડિંગ ઓર્ડરની અંદર ઈ મેક્સિમમ વેલ્યુ નાની મોટી હોય છે મેક્સિમમ વેલ્યુ શુડ બી લેસ ધેન મિનિમમ વેલ્યુ બરોબર મિનિમમ વેલ્યુ કરતાં મેક્સિમમ વેલ્યુ નાની છે ડિક્રીમેન્ટની અંદર બે કેસની અંદર તમે જુઓ મેક્સિમમ વેલ્યુ મોટી જ હોય રેડી સોરી આ ઊંધું લખ્યું છે મેક્સિમમ વેલ્યુ શુડ બી લેસ ધેન મિનિમમ વેલ્યુ કમ્પ્લીટ એવા કેસની અંદર when the descending order sequence હોય ત્યારે મેક્સિમમ વેલ્યુ કરતાં મિનિમમ વેલ્યુ મોટી હોય you need to review the name and view sequence properties sequence ની properties જોવી હોય તો you may need to review the name of the properties of your sequence ક્યારેક તમારે એવી જરૂર થાય કે સિક્વન્સની જે પ્રોપર્ટીઝ હોય તમારે જોવી હોય કે મેં શું કરેલું છે કે આ સિક્વન્સની અંદર મેં કઈ વસ્તુ અથવા કઈ રીતે ક્રિએટ કરેલી છે એના માટે આ યુઝ થાય છે you can do this type of query user underscore sequence system view with a select command this view is a part of database data dictionary બરોબર જ્યારે તમારે કોઈ પણ સિક્વન્સની કરંટ પોઝિશન જોવી હોય તો યુઝર ક્રિએટેડ સિક્વન્સ તમારે જોવી હોય તો તમારે યુઝર અંડરસ્કોર સિક્વન્સ સિસ્ટમ નામનું ટેબલ છે એની અંદર જે ડેટા ડિક્શનરીનો ભાગ છે એની અંદર તમે વિથ સિલેક્ટ કમાન્ડનો યુઝ કરીને તમે જોઈ શકો છો એટલે સિલેક્ટ કમાન્ડ સાથે તમે સિક્વન્સની કરંટ પોઝિશન તમારે જોવી હોય તો તમે જોઈ શકો છો એના માટે સિલેક્ટ સ્ટાર ફ્રોમ યુઝર અંડરસ્કોર સિક્વન્સ એની અંદર તમે સિક્વન્સ કઈ ક્રિએટ કરેલી છે એની કરંટ પોઝિશન કઈ છે અને સ્ટાર્ટ વેલ્યુ મીન્સ કે તમે સિક્વન્સ ક્રિએટ કરતી વખતે જે વેલ્યુ યુઝ કરેલી છે જે વસ્તુ યુઝ કરેલી છે એ વેલ્યુ તમને એમાં દેખાડે છે સિક્વન્સ નેમ મિનિમમ વેલ્યુ મેક્સિમમ વેલ્યુ ઇન્ક્રીમેન્ટ બાય કેચ ઓર્ડર કેચ સાઇઝ અને લાસ્ટ નંબર રેડી લાસ્ટ એન્ડ છે એ લાસ્ટ નંબર છે તો એ બધી વસ્તુ તમને દેખાડે છે સિક્વન્સમાં અંતરે શું છે સિક્વન્સ ડ્રોપ કરી હોય તો ડ્રોપ સિક્વન્સ કમાન્ડ ઇઝ યુઝડ ટુ ડ્રોપ સિક્વન્સ ધેટ નીડ ટુ recreated or are no longer needed જ્યારે સિક્વન્સ તમારે રીક્રિએટ કરવી હોય તો તમારે વધારે હવે જોતી ન હોય ભવિષ્યમાં જોતી ન હોય ત્યારે તમારે સિક્વન્સ ડિલીટ કરવી પડે છે તો જનરલ ફોર્મેટ ઇઝ શો હિયર એલોંગ વિથ એક્ઝામ્પલ ધ ડ્રોપ ઓર્ડર અને નંબર સિક્વન્સ ઓબ્જેક્ટ બરોબર એના માટે ડ્રોપ સિક્વન્સ નેમ આપવાનું છે એટલે ડ્રોપ સિક્વન્સ ઓર્ડર નંબર સિક્વન્સ આપશો એટલે સિક્વન્સ તમારી ડ્રોપ થઈ જશે તો આ છે તમારો છેલ્લો કમાન્ડ છે સિક્વન્સ ડ્રોપ કરવાનો નેક્સ્ટ લેક્ચરની અંદર સિનોનિયમ્સ થેન્ક યુ